તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ પશુ દવાખાને અને જે એગ્રીકલ્ચરમાં છે અને અહીંયા અમારા પશુ દવાખાને અમારી ભેંસ છે એને દાખલ કરી છે કારણ કે એમ મતલબ અમારી ભેંસ છે ને એને એડમિટ કરી છે અને મજા નહોતી એટલે અમે અહીંયા આગળ મારા મમ્મી ને પપ્પા તો એ લોકો અહીંયા આગળ હતા જ આગળ છે અને સારું નથી એટલે ચાલો હું તમને બતાવું અને અત્યારે પણ હજી મારા મમ્મી ને પપ્પા બંને અહીંયા જ છે જે લોકો આવે જ છે અહીંયા આગળ અને અમે અત્યારે હું ને ગોપી અત્યારે અહીંયા આગળ આવ્યા હતા ખબર કાઢવા. તમે પણ ભગવાનને પ્રાર્થના કરજો કે મારી રતનને જલ્દી સારું થઈ જાય. જો અમારી રતન છે એને અત્યારે થોડું થોડું ખાય પણ છે. ખાવા પીવાનું સદંતર અમારી રતને બંધ કરી દીધું હતું અને 2 દિવસથી અહીંયા આગળ છે તો ઘણા બધા બાટલા ચડ્યા છે, લગભગ 10 થી 15 બાટલા ચડ્યા છે અને ઇન્જેક્શનની તો વાત જ ના પૂછો. આપણને જો તકલીફ પડતી હોય તો આ તો મૂંગું પ્રાણી છે અને કેટલી તકલીફ પડતી હશે વિચારો તમે. એટલે ભગવાનને પ્રાર્થના કરજો કે અમારી રતન જલ્દી સાજી થઈ જાય અને અમારી ઘરે જલ્દી આવી જાય. અમારા મમ્મી છે, મારા મમ્મીને એ પણ કાલના જમ્યા નથી. અમારી રતનને સારું નહોતું, મારી રતનને પણ બીમાર પડે ને તો મારી મમ્મીને મજા જ ન આવે. કાલના જેમ રતનને જમી નથી એમ મારા મમ્મી પણ જમ્યા નથી. અત્યારે એ સવારમાં આજે વહેલા આવી ગયા હતા દવાખાને અહીંયા આગળ કે મારે રતન પાસે જવું છે ને કેમ છે, સારું છે નથી સારું, પણ એમને ચેન નહોતું પડતું એટલે અહીંયા આગળ આવી ગયા. જો રતન ખાય છે, ખવડાવવું જ પડે ને. તો હજી એને કેટલા દિવસ અહીંયા રહેવું પડશે? વાર છે એમ કીધું. એટલે અહીંયા કેટલા દિવસ રહેવું પડશે? હજી આજ નદી રોકાવાનું છે. હા એમ જ કરાય ને. રતન નું ધ્યાન કોણ રાખશે? હે રતન? અત્યારે એમ તો પાણી પીધું, થોડું ખાધું, ખડવાઢિયા હતા એમ પોતરો કર્યો. એમ તો કઈ બીજું પ્રોબ્લેમ નથી ને? બીજું કઈ નથી, પણ હવે આ પારુની ઉપાધિ છે, અંદર ધબકારા ઓછા થઈ ગયા. ઓછા છે. ઓહો. અમારી રતન છે ને આજે બસ હવે થોડું ખાય છે, બાકી ખાતી પણ નહોતી જરી કંઈ. અને જો આ ભેંસ છે ને એ રાજકોટથી આવ્યા છે ભેંસને લઈને. અહીંથી દેખાશે થોડું. જેને છે ને ગળામાં એ ખાઈ ગઈ હતી કંઈક એવું પ્લાસ્ટિક જેવું કંઈક હતું, વાયર જેવું, તો એના ગળામાં છે ને ગાંઠ જેવું થઈ ગયું હતું. તો એ એને અહીંયા છે ને ઓપરેશન કરીને જો એના ગળે જુઓ તમે બરાબર દેખાય છે ત્યાં. એટલે જ કહીએ છે કે તમે એઠું નાખો છો, કચરો નાખો છો, પ્લાસ્ટિકમાં મહેરબાની કરીને નાખોમાં. જે ગવર્મેન્ટે જે કચરા ટોપલીઓ આપી છે ને એ કચરા ટોપલીમાં નાખો મિત્રો. એટલે આ જાનવરો છે ને એ જાનવર કહેવાય ને, આપણે માણસ છીએ. એ નથી સમજતું એટલે જે હોય એ ખાઈ જાય છે. આપણે તો સમજીએ છીએ ને કે ભાઈ આમાં જેમ તેમ ન નખાય કચરો, પ્લાસ્ટિકમાં નાખોમાં. કેવી રીતે પ્લાસ્ટિક ખાઈને મરણ થઈ જાય છે ગાય માતાઓના. તો એ મિત્રો આપણને પાપ લાગે છે. તો આપ સર્વેને મારી ગુજારિશ છે ને, વિનંતી છે કે પ્લાસ્ટિક ફેંકોમાં ક્યાંય પણ, અને પ્લાસ્ટિક જો ફેંકો ને તો ડસ્ટબિનમાં જ નાખો તમે. અત્યારે છે ને હજી એક અહીંયા ગાય પણ છે અને ઘણા બધા એવા પશુઓ છે કે બહારથી પણ બીમાર હોય ને એને બધાને લઈને અહીંયા આગળ આવે છે. જો આ પાટીનું ઓપરેશન થાય છે. મિત્રો અહીંયા ક્ષ કિરણ વિભાગ છે. અહીંયા આગળ પશુઓના એક્સરે કાઢવામાં આવે છે એમની બીમારીના અનુસાર. મિત્રો અહીંયા પશુ પ્રસૂતિ વિભાગ છે જ્યાં પશુની ડિલિવરી કરાવવામાં આવે છે. જે ક્રિટિકલ કેસ હોય છે એની અંદર અહીંયા ડિલિવરી કરાવવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો આ એગ્રીકલ્ચરમાં આવેલું પશુ દવાખાનું છે. બહુ જ વિશાળ જગ્યામાં આ દવાખાનું આવેલું છે. અને મિત્રો અહીંયા પશુઓની સારવાર માટેના અદ્યતન સાધનો પણ ઉપલબ્ધ છે અને બહુ સારી રીતે અહીંયા આગળ સારવાર કરવામાં આવે છે પશુઓની. એક જીવ દયા પ્રેમી હોય છે માણસો એ રીતે પશુઓની સારવાર કરે છે. ખૂબ લાગણીસભર બધાના સ્વભાવ છે ડૉક્ટરોના. અમે અહીંયા અમારી રતનને લઈને આવ્યા અને 2 દિવસ થયા છે, પણ આ 2 દિવસની સારવાર જે ડૉક્ટરોએ કરી છે
એ અમને ખૂબ જ ગમી છે. બહુ જ સરસ રીતે અમારી રતનને સારવાર કરી રહ્યા છે. એક અમારી રતન જ નહીં, પરંતુ અહીંયા આગળ જે પણ પશુઓ આવે છે એ તમામ પશુઓની સારવાર અહીંયા આગળ બહુ સારી રીતે થાય છે. જો કોઈ પણને પશુ છે મતલબ જે કોઈ પણ લોકો પશુ રાખતા હોય અને જો ભગવાન ન કરે પણ કોઈના પશુને જો કાંઈ પણ તકલીફ થતી હોય તો એક વખત અહીંયા દવાખાને ચોક્કસ મુલાકાત લે. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા સોનોગ્રાફી વિભાગ છે જ્યાં પશુઓની સોનોગ્રાફી થાય છે. કોઈ પણ જાતના ખર્ચ વિના પશુની સારવાર બહુ સારી રીતે અહીંયા આગળ કરવામાં આવે છે. મિત્રો અહીંયા અશ્વ એટલે કે ઘોડાઓની શસ્ત્રક્રિયા માટેનો વિભાગ છે અને અહીંયાથી થોડાક જ આગળ છે ત્યાં મોટા જાનવરો માટેનો રિકવરી વિભાગ છે. મિત્રો અહીંયાથી થોડા આગળ જઈએ એટલે પશુઓની ચામડીના જે રોગો હોય છે કે પશુ ચર્મ રોગ એ વિભાગ આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો જે તમને સામે દેખાય છે એ વાહન પાર્કિંગ છે. બહુ જ મોટું વિશાળ વાહન પાર્કિંગ છે. જે આ તો અહીંયા આટલું જ છે, બીજું તો આગળ ઘણું બધું મોટું છે. મિત્રો ત્યાં તમે જોઈ શકો છો એક લેડી ડૉક્ટર છે એ ઘોડીની સારવાર કરી રહ્યા છે. આ બધા એમની સાથે કામ કરે છે ને આ લોકો એમની સારવાર કરે છે અને આ મેડમ છે એ પણ એમની સારવાર કરે છે. તો મેડમ શું થયું છે આને? આને 20 દિવસ પહેલાં ફોલિંગ થયેલું છે. ફોલિંગ એટલે કે બચ્ચું આપેલું હતું બરાબર. ત્યારે એને એવું હતું કે 10 દિવસ પહેલાં જોન્ડિસ થયેલો હતો અને એના પછી એના બચ્ચામાં પણ જોન્ડિસ આવેલો હતો બરાબર. એના પછી અત્યારે એને બ્લડમાં પરોપજીવી થઈ ગયા છે એટલે એને આપણે ટ્રિપેનોઝોમિયોસિસ કહેતા હોય જનરલી બરાબર. એના લીધે એને એટલી ઇન્ફેક્શન વધી ગયું છે કે આખી ઘોડી લેટરલમાં આવી ગઈ છે. તો અત્યારે અમે એને 2-3 દિવસથી અમે સારવાર કરીએ છીએ અને ફોલોઅપ લઈએ છીએ કે ભાઈ આ કેસ બરાબર થઈ જાય. અત્યારે એમને બાટલા પણ ચડે છે ઘોડીને અને ફૂલ સારવાર ચાલી રહી છે એમની અને કામગીરી પણ બહુ સરસ રીતે થાય છે. પશુઓને બહુ સારી રીતે હેન્ડલ કરવામાં આવે છે ને ટ્રીટ કરવામાં આવે છે અહીંયા આગળ. તમે કયા ગામથી આવો ભાઈ? બોરવાવ. કોડવાવ. જો છે ને મિત્રો આ ભાઈ કોડવાવથી આવે છે અને આ બધા એમનો ફેમિલી જ છે. અને આ ટીલું છે, ટીલુને લઈને કાલે આવ્યા હતા. આજે તો ટીલુને જોઈને આપણને આમ થોડુંક મજા આવે છે, આનંદ આવે છે, પણ કાલે ટીલુની હાલત હતી ને તો જોઈને બહુ દુઃખ થતું હતું. તો એને શું પ્રોબ્લેમ છે એ બધું આ ભાઈ હમણાં તમને કહેશે. ટીલુને આપણે કાલે લઈ આવ્યા હતા. કાલે તો બહુ નબળાઈ હતી શરીરમાં. પાછળના ભાગેથી જે પગમાં કંઈ જોર કરી હતી ને ઊભી ન થઈ હતી. અત્યારે સારવાર બાદ 25% સારું છે ને ખોરાક જો ત્યાં લઈ શકે છે. બહુ એમ કે 25% રિઝલ્ટ મળ્યું છે અત્યારે. ને આપણે ચેનલ છે રવિ બ્લોગ, રવિ પીઠિયા બ્લોગ, મિની બ્લોગ આવે છે, એમાં સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ડૉક્ટરોનું કામ કેવું છે? કામ સારું છે, કોઈ પણ જાતનો ચાર્જ નહીં કરવામાં આવે. એટલે અહીંયા આગળ મિત્રો એક બહુ જ સારું છે એક કામ કે વગર પૈસે અહીંયા મૂંગા પશુઓની સેવા થાય છે. આ એક કૃષિ યુનિવર્સિટીમાં અહીંયા દવાખાનું છે, પશુ કેન્દ્ર છે, જ્યાં નાના મોટા તમામ પશુઓની કાળજી અહીંયા લેવાય છે અને સારવાર થાય છે. ઓપરેશનથી માંડી અને કોઈ પણ જાતની કાંઈ પણ નાની મોટી બીમારી હોય કે કાંઈ પણ નાની મોટી તકલીફ હોય તો અહીંયા આગળ આ સારવાર અહીંયા આગળ આ લોકો કરે છે. અને મેં મારી જાતે જોઈ છે. અમારી રતન પણ અહીંયા છે, જો કે અમારી ભેંસ છે, એને પણ અહીંયા તકલીફ હતી અને આજે ઘણું સારું છે. કાલે આ ટીલુ પાસે આવી હતી તો ટીલુને કાલે સારું નહોતું એટલે આજે બેટર છે. ગુજ્જુ ડકોડી નામની ચેનલ છે. આવા જ વિડીયો જોવા માટે લાઈક, સબસ્ક્રાઇબ કરજો, શેર પણ કરી દેજો. શેર પણ સાથે સાથે કરજો. ઓકે. કેમ ટીલુબેન સૂઈ ગયા? બસ આરામમાં છે હવે. ફ્રેન્ડ્સ અમારી રતન પણ થોડીક મસ્તીખોર છે. બીજા ભાઈને પાણીની ડોલ જોતી હતી અને અમારી રતન પાસે ડોલ પડી હતી તો મેં કીધું લાવો આપું. તો ડોલ લેવા જતી હતી તો રતન ડોલ લેવા જ નહોતી દેતી. જાણે કહેતી ન હોય કે નહીં હું એ ડોલ લેવા જ નહીં દઉં તમને, એ ડોલ મારી છે એમ. એમાં જે પાણી છે એ મારા માટે છે, હું એ ડોલ નહીં લેવા દઉં. રતને છેક સુધી મને ડોલ લેવા જ ના દીધી. પછી હું થાકીને આવતી રહી. જે કામ મારાથી ના થયું ને એ મારી મમ્મી આસાનીથી કરી આવ્યા. આસાનીથી ડોલ લઈ લીધી અને ખબર પણ ના પડી. જો રતન પણ વાત માને ને મારી મમ્મીની, એટલે મને એમ હતું કે હું છે ને મમ્મીને ના લેવા જવી પડે ને ડોલ તો હું લઈ આવું, પણ ના મેળ આવ્યો. ફ્રેન્ડ્સ બપોર થઈ ગયા છે, જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો કીધું ચાલો અહીંયા આપણે ઝાડના છાંયે બેસીને જમી લઈએ. રતનને બાંધી છે એની બાજુમાં જ એક તમને મેં પહેલાં અગાઉ બતાવ્યું હતું ને કે પાર્કિંગ છે અને ત્યાં જ છે ને એક સરસ ઝાડ છે. ત્યાં ઝાડનો છાંયો પણ બહુ મસ્ત છે. બાકી તો બધો તડકો છે એટલે અમે કીધું ત્યાં બેસીને જમી લઈએ.
જો બધા ખાઈ પીને હવે લાંબા થયા છે. મસ્તનો ઠંડો પવન આવે છે અને ફઈ આ બાની બજાર જો અલગ અલગ કરી દે છે, અલગ અલગ ડબ્બીમાં થોડી થોડી ભરી દે છે. એટલે બાને બહુ આમ કયાક મુકાઈ જતી હોય ને તો એક ડબ્બી હોય ને તો હાલે એમ. એક મુકાઈ ગઈ તો બીજી ઉપયોગમાં આવે ને એમ. દાંત કાઢોમાં સાચું જ કહું છું. આમાં અડધી કરી ને આમાં અડધી કરી ભૂલાઈ જાય તો વાત નથી. ખોવાઈ જાય તો એક ડબ્બી તો મળી જાય. હા, મમ્મીને જો આના વગર નું હાલે. જો આમાં જાજી છે અને આમાં થોડી છે. બંધ કરા જોડે. લ્યો હવે નહીં ઢોરાય. બાને તો આમાં એક ચપટી ઓછી ન ખાવી જોઈએ. હાલો હવે આપણો મુખવાસ. પાસ પાસ ખાएंगे તો દૂર દૂર નહીં જાયેંગે. હાલે તાર ખાવી હોય તો હાલે ચકી. દે દો મુझे દે દો. આખા પડીકા દઈ દો. બા તમારે ખાવી? ખાવી તો હોય ને. લાવ. બાકી ખાવી તો હોય ને. કોઈ ઓલું સમજે નહીં. કોઈ ન સમજો. ના તમાકુ ને પડીકી આવી ન હોય. પાસ જ છે. બસ થોડી. હાલે આટલી તારી. જા પાસ છે. એટલે આજે અમે ડૉક્ટર સાથે વાત કરી કે અમારી રતનને કેમ છે ને શું તબિયતમાં વાંધો છે. તો ડૉક્ટરે એમ કીધું છે કે ઓપરેશન કરવું જોશે અને કંઈ નક્કી નથી એવું કીધું છે. તો પ્લીઝ ભગવાનને પ્રાર્થના કરજો ફ્રેન્ડ્સ કે અમારી રતન સાજી થઈ જાય. કારણ કે અંદર બચ્ચું છે ઓલમોસ્ટ ડેડ થઈ ગયું છે અને ઓપરેશન ફરજિયાત કરવું પડે એમ છે. મારા મમ્મીને ચિંતા ના થાય એટલે ફ્રેન્ડ્સ હું અહીંયા દૂર આવીને વાત કરું છું. તો પ્લીઝ ભગવાનને પ્રે કરજો કે મારી રતન સાજી થઈ જાય, એને ઓપરેશનમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓપરેશન તો ફરજિયાત કરવું પડે એમ જ છે ફ્રેન્ડ્સ. તો ભગવાનને પ્રે કરજો કે અમારી રતન સાજી થઈ જાય પ્લીઝ. તમને બધાને રિક્વેસ્ટ છે. તો હવે અમે બધા જઈએ છીએ ઘરે, મમ્મીને લેતા જઈએ છીએ. જો અહીંયા રહેશે ને મમ્મી તો ચિંતા કર્યા કરશે કે શું થશે શું નહીં, એટલે અમે લોકો એને ઘરે લઈને જઈએ છીએ. અને પપ્પા અહીંયા આગળ રહેશે રાત્રે રતનનું ધ્યાન રાખવા માટે અને ખાવા પીવાનું બધું, એટલે જોવા માટે એને અહીંયા આગળ રહેવાના છે ને. ફ્રેન્ડ્સ પ્લીઝ પ્રે કરજો ભગવાનને કે અમારી રતન સાજી થઈ જાય. ફ્રેન્ડ્સ અત્યારે હવે આવું સાંભળીને મૂડ નથી એટલે વિડીયોનો અહીંયા સ્ટોપ કરું છું. પણ કાલે પાછો વ્લોગમાં હું તમને સમાચાર આપીશ કે અમારી રતનને કેમ છે. તો વિડીયો ચોક્કસ જોજો અને ભગવાનને પ્રાર્થના કરવાનું ભૂલતા નહીં કે અમારી રતન સાજી થઈ જાય. આ મારી દીકરી છે. તારે જઈ મારી ભત્રીજાની દીકરી છે. પછી રાહ જોવડાવી. હા એ હજી નથી. કોક નથી ખુલતું પણ ઓપરેશન કરાય તો એનું ઓપરેશન કર્યા વગર કોઈ રસ્તો નથી દાદીમાં. ફ્રેન્ડ્સ, જ્યારથી ઓપરેશનની વાત થઈ છે ત્યારથી મમ્મી ચિંતામાં છે કે અમારી રતનને કંઈ થશે તો નહીં ને. ડૉક્ટર સાથે ઘણી બધી વાર ચર્ચા કરી કે અમારી રતનને કંઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને. ફ્રેન્ડ્સ, રતનની ટ્રીટમેન્ટ ચાલુ હતી એટલે સવારનો ચા પીવાનો પણ ટાઈમ નહોતો મળ્યો. અત્યારે પછી ટ્રીટમેન્ટ પૂરી થઈ ત્યાર પછી હું ને પપ્પા અહીંયા આગળ ચા પીવા આવ્યા હતા. મમ્મી ચા પીતા નથી એટલે કીધું ચલો આપણે ચા પી આવીએ. અહીંયા હોસ્પિટલની પાછળ જ સરસ મજાની કેન્ટીન છે, ત્યાં નાના મોટા નાસ્તાની વ્યવસ્થા છે અને ચા પાણીની વ્યવસ્થા છે. તો દવાખાનામાં આવનાર દરેક લોકો
ઘણા બધા લોકો મતલબ અહીંયા આગળ ચા પાણીને નાસ્તો કરવા માટે અહીંયા આગળ આવે છે. ફ્રેન્ડ્સ, તમે લોકો જોઈ શકો છો કે અહીંયા ચોખ્ખાઈ પણ એટલી મસ્ત છે કે ચા પીવાનું મન એમ જ થઈ જાય. ફ્રેન્ડ્સ, અમે ચા પાણી પી લીધા અને કેન્ટીનમાંથી બહાર નીકળતા હતા ત્યાં જ જોવા મળ્યું કે એક ડોગને લઈને એના માલિક આવ્યા છે અને એને જો પગમાં તમે જોઈ શકો છો ડોગને વાગી ગયું છે અને પગ નીચે મૂકીને ચાલી પણ નથી શકતું. ફ્રેન્ડ્સ, અહીંયા આવા ઘણા બધા માણસો આવે છે જે પોતાના પાલતુ પ્રાણીઓને બીમાર થઈ જાય છે તો ટ્રીટમેન્ટ કરાવવા માટે લઈને આવે છે. ફ્રેન્ડ્સ, જો સામે તમને દેખાય તો ત્યાં પણ એક ડોગ લઈને એક માજી અને એમના દીકરા અહીંયા આગળ આવ્યા છે. એમને પૂછ્યું તો એ ડોગને તાવ આવી ગયો છે. ચાલો થોડીક વાત કરીએ એમની સાથે. ગરમ થઈ જતો હશે ને, ખબર પડી જાય ને એને તાવ આવી જાય એટલે ખાય નહીં પીવે નહીં લાવવું પડે ખબર પડી જાય. જો ફ્રેન્ડ્સ, હજી સામે તો આવે જ છે. આખો દિવસ અહીંયા આગળ પ્રાણીઓ આવતા જતા હોય જ છે કે જેમને સારવાર માટે અહીંયા લઈ આવતા હોય અને બધા જતા અહીંયાથી બચા જતા હોય. ફ્રેન્ડ્સ, આ જો સામે તમને નાનું એવું સ્ટ્રેચર દેખાય છે ને એના ઉપર કૂતરા અને બિલાડી જેવા નાના નાના પ્રાણીઓ હોય ને એમને અહીંયા આગળ રાખી અને એનું ચેકઅપ કરવામાં આવે છે. એક નાની બિલાડીનું ચેકઅપ કરતાં મેં અહીંયા જોયું એટલે મને ખ્યાલ આવ્યો. ફ્રેન્ડ્સ, હજી હમણાં જ સામે તમે જોઈ શકો છો એક ગાય અને એક વાછરડાને લઈને અહીંયા આગળ આવ્યા છે કે ગાયને તાવ આવી ગયો હતો તો વાછરડાને પણ એની સાથે તાવ આવી ગયો છે એટલે અહીંયા આગળ ચેકઅપ કરાવવા માટે લઈને આવ્યા છે. ચાલો આપણે ત્યાં જઈએ અને જોઈએ. ફ્રેન્ડ્સ, કેવું સરસ નાનકડું વાછરડું છે, જોઈને રમાડવાનું મન થઈ જાય એવું છે હે ને. મને તો બહુ ગમે આવા નાના નાના વાછરડા, મને તો ખરેખર મન થઈ જાય રમાડવાનું. તો ચાલો થોડીક વાર રમાડી લઈએ. વાછરડાને પણ અજાણ્યું લાગે છે અને એમ પણ દોસ્તી થતાં થોડીક વાર તો લાગે ને. એને પગમાં દુખે છે અને એના લીધે આને તાવ આવી જાય છે. ફ્રેન્ડ્સ, આ લોકો પણ બહારગામથી આવે છે ભેંસ અને પાડીને લઈને પણ આજે સન્ડે છે એટલે પેલી ગાય વાછરડાવાળી અને આ ભેંસને પાડીની સારવાર છે એ પણ કાલે સવારે જ થશે તો આ લોકોને અહીંયા રાત રોકાવવું પડશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી વિશાળ જગ્યામાં હોસ્પિટલ છે. ફ્રેન્ડ્સ, હવે અત્યારે હું આ વ્લોગનો એન્ડ કરું છું કારણ કે હવે મારે ઘરે જવાનો ટાઈમ થયો છે તો પછી પાછા મળશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો.